દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદર પર માછીમારોએ રણશીંગું ફૂંક્યું છે। ફિશરીઝ વિભાગ દ્વારા અમલી કરાયેલા કડક નિયમોના વિરોધમાં આશરે 800 જેટલા બોટ માલિકોએ પોતાની બોટો બંદર કિનારે લાંગરી દઈ હડતાળ પર ઉતરી ગયા। માછીમારોનો આક્ષેપ છે કે તમામ બોટમાં અદ્યતન ફાયર સેફટીના સાધનો અને દિશાયંત્રી જેવા નિયમોનું પાલન કરવું વ્યવહારુ રીતે મુશ્કેલ છે। આ નિયમોના ઉલ્લંઘન બદલ પોલીસ દ્વારા ગુના દાખલ કરવામાં આવતા રોષ વ્યાપી ગયો છે। માછીમારોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં નિયમોમાં રાહત આપવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। 36 કાયદા ફિશરીઝ ગવર્મેન્ટે બહાર પાડ્યા છે માછીમારો માટે। માછીમારો જે સાધન અમુક વસ્તુ લઈને મૂક્યા છે બોટમાં, પણ એ ખારાશના કારણે બાટલા આગ ફાયર સેફટીના બાટલા હોય છે એ બધા કટ ખાઈ અને સડી ગયેલ છે। હવે 12 મહિના એને રિન્યુ કરાવવાનું હોય તો રિન્યુ પણ માછીમાર કરાવી શકશે નહીં, એટલો બજેટ નથી ને એ બાટલો માછીમારના હિતમાં કોઈ કાયદો ફિશરીઝ તરફથી લાવવામાં આવ્યો જ નથી, તે છતાંય પણ પોલીસ દ્વારા કાયદો અમલવારીમાં લેવામાં આવે છે। હવે માછીમારો કાયદાના વિરુદ્ધમાં એટલા કંટાળી ગયા છે કે એની માછીમારી બંધ કરી અને પોતાનો ધંધો રોજગાર બધું બંધ કરીને બેઠા છે હડતાળ ઉપર। અમે બધા હડતાળ ઉપર બેઠા છીએ। આ સલાયા મચ્છી મંડળ તરફથી જે ફિશરીઝ સરકારને 3-4 વસ્તુ જોઈએ છે। એક ફટાકીઓ આવે સિંગલત દેવાનો, તે પછી એક બાટલો આગ ઉજાવવાનો, તે પછી એક હુક્કો જોઈએ છે। એ વસ્તુ 12 મહિને ખરાબ થઈ જાય પછી એમાં બિલમાં રિન્યુ આવે, એ રિન્યુ કરાવવા અમે 110 કિલોમીટર ઓખા જવું પડે અમારે રિન્યુ કરાવવા, ત્યાંથી બદલવા। એ ઓફિસ અમને સલાયા જોઈએ અગર એને રાખવું હોય।